હેલો, હું ડૉક્ટર રુચિર દિવેટિયા, સિનિયર ન્યુરોલોજીસ્ટ, કેડી હોસ્પિટલ. આપણે એવું રોજ સાંભળીએ છીએ કે જ્યારે આપણને માથું દુખે ત્યારે આપણે કહીએ છીએ કે મને માઇગ્રેન છે, મને લપકારામાં રહેવું માથું દુખે છે. તો આ માઇગ્રેન શું છે? માઇગ્રેન એક પ્રાઇમરી હેડેક ડિસઓર્ડર છે. એટલે એમાં મગજના જે પેઇન માટેના જે સેન્ટર્સ હોય એમાં અમુક ન્યુરોકેમિકલ્સના ફેરફાર થવાને કારણે દુખાવો થાય છે. તો આ માઇગ્રેનના મુખ્ય સિમ્ટમ્સ શું હોય છે? તો યુઝ્યુઅલી આપણને ખ્યાલ છે કે માઇગ્રેન એટલે હેડેક થાય, પણ એમાં હેડેક સિવાયના બીજા પણ સિમ્ટમ્સ હોય છે. જેમ કે ઘણા લોકોને હેડેકની શરૂઆત પહેલાં ઓરા એટલે કે વિઝનમાં કોઈ ચેન્જીસ થતા હોય એવું લાગે, મૂડ બદલાય, કોઈ ચોક્કસ ફૂડ આઇટમ માટે ક્રેવિંગ થાય કે કોઈક સ્મેલ એ લોકો ટોલરેટ ના કરી શકે, ઇરિટેબિલિટી રહે. આ સિવાય લાઇટ સહન ના થાય, સાઉન્ડ બહુ ટોલરેટ ના થાય. આ બધા સિમ્ટમ્સ હોય છે. અને જ્યારે હેડેક અમુક કલાકો પછી જ્યારે ઓછું થઈ જાય ત્યારે કોન્સન્ટ્રેશન કરવામાં ડિફિકલ્ટી કે બ્રેઇન ફોગ કે કંઈ મજા નથી આવતી, એ પ્રકારના સિમ્ટમ્સ હોય. તો આ સિમ્ટમ્સ એકવાર આવી અને પછી જતા રહે છે, પરમેનન્ટલી હોતા નથી. એટલે જો તમને દુખાવો સતત ચાલુ હોય અને બંધ જ ના થતો હોય તો એ માઇગ્રેનનો કદાચ દુખાવો ના હોય, એ કંઈક બીજું હોઈ શકે. હવે આપણે એ જોઈએ કે તો આપણે માઇગ્રેન જેવા સિમ્ટમ્સ હોય તો કન્સલ્ટ ક્યારે કરવું? આપણે જ્યારે બહુ ફ્રિકવન્ટલી હેડેક થતું હોય, મોર દેન વન્સ ઇન અ વીક કે મે બી 4 times ઇન અ મંથથી વધારે અથવા બહુ સિવિયર હેડેક થતું હોય ત્યારે આપણે ટ્રીટમેન્ટ લેવા માટે બતાવવું જોઈએ.